ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેચલર ઓફ એજ્યુકેશન બીએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ, પાઠ્યક્રમ કોડ છે EES 121, ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ. બ્લોક નંબર 1, એકમ નંબર 5, પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ. તાલીમાર્થી મિત્રો, પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત આજે આપણે નિરક્ષરતા વિશે વાત કરવાની છે. તાલીમાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં પણ આપણે નિરક્ષરતા એટલે શું, નિરક્ષરતાનો અર્થ, તેની સંકલ્પના, નિરક્ષરતાની લાક્ષણિકતા, તેના કારણો અને સાક્ષરતા વધારવાના ઉપાયો તેના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે નિરક્ષરતા નિવારણની આવશ્યકતા તેના વિશે વિસ્તૃત વાત કરીશું. તાલીમાર્થી મિત્રો, નિરક્ષરતા નિવારણની આવશ્યકતા શા માટે છે? શા માટે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવું જોઈએ અને તે માટે દરેકે પ્રયત્નો કરવા જોઈએ? શા માટે? તો તેના વિશે આપણે વાત કરીશું. નિરક્ષરતા નિવારણની આવશ્યકતા સંદર્ભે આપણે ક્રમાનુસાર જો જોતા જઈએ તો આપણે જોઈએ છે કે દેશમાં અગાઉ પણ આપણે ટકાવારીની રીતે જોયું હતું તો અમુક ટકા સાક્ષર વ્યક્તિઓ છે, અમુક ટકા વ્યક્તિઓ એવા છે કે જે ભણવા તો ગયા છે, શાળામાં ગયા છે, પરંતુ તેના પછી તેઓ શિક્ષણ પૂરું નથી કર્યું, એટલે કે શાલેય શિક્ષણ પૂરું નથી કર્યું અને વર્ગમાંથી ઉઠી ગયા છે. અને અમુક વર્ગ એવો છે કે જે બિલકુલ શાળામાં ગયા જ નથી, કે જેને વાંચતા લખતા બિલકુલ આવડતું નથી, તેવા પણ વ્યક્તિઓ છે. તો આ નિરક્ષરતાનું પ્રમાણ આપણે ઘટાડવું પડશે, નિરક્ષરતા નિવારણ કરવું પડશે. તો નિરક્ષરતા નિવારણની આવશ્યકતા શા માટે છે તે આપણે જોતા જઈએ. આપણે બધાને ખબર છે કે નિરક્ષર જે વ્યક્તિઓ છે એટલે કે જે સાક્ષર નથી તેવી વ્યક્તિઓ, સાક્ષર નથી તેવી વ્યક્તિઓ એટલે કે જેને વાંચન, લેખન, ગણન એ બધામાં કોઈ પણ વસ્તુ છે તેને વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું, સાદું ગાણિતિક રકમ કે આંકડા પણ તે લોકો ગણી નથી શકતા, એટલે કે જે સાક્ષર નથી તેવી વ્યક્તિઓ એ છે. આવી વ્યક્તિઓ છે એ સરળતાથી આદાન પ્રદાન પણ કરી શકતી નથી. એટલે કે આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે અથવા તો જ્યાં નિરક્ષર વ્યક્તિઓ વધારે છે તે વ્યક્તિઓને કોમ્યુનિકેશન કરવામાં, એકબીજાની સાથે વાત કરવામાં અથવા તો કંઈક વસ્તુ લેવા મોકલ્યા હોય તો તેમાં પણ આવી વ્યક્તિઓ છે તેમને તકલીફ ઊભી થાય છે. કેમ? તો કારણ કે આવી વ્યક્તિઓને વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું, ગણતા નથી આવડતું અને તેના કારણે આ વ્યક્તિઓ સરળતાથી આદાન પ્રદાન નથી કરી શકતી. ઘણીવાર એવું પણ બને છે કે આવી વ્યક્તિઓને ગણતરી ન આવડવાને કારણે આવી વ્યક્તિ ક્યાંક બહાર કંઈક ખરીદી કરવા જાય છે, કરિયાણું લેવા જાય છે, અનાજ લેવા જાય છે, બીજો સામાન લેવા જાય છે, તો સામાન્ય ગણતરી ન આવડવાના કારણે આવી વ્યક્તિને ક્યારેક નુકસાન થવાની શક્યતા રહે છે. આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે સામાન્ય રીતે પણ તેઓ વાંચન અને લેખન ન કરી શકતી હોવાને કારણે તે કોઈપણ જાતનું પ્રત્યાયન કોઈપણ વ્યક્તિ સાથે કરી શકતી નથી. એટલે કે લેખિતમાં કોઈ સંદેશો છે તેને આપલે કરવાનો છે, કંઈ વાંચવાનું છે, કોઈ સારી વસ્તુ આવી છે તો સાહિત્ય છે, મેગેઝિન છે, નવલિકા છે, સમાચાર પત્ર છે, તે વાંચી નથી શકતી અને તેના આધારે પોતાના વિચારો છે તે સારી રીતના વ્યક્ત કરી શકતી નથી. આ ઉપરાંત આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે તો તે પોતાના વિચારો છે એ વાંચી નહીં શકવાને કારણે એ લેખિત પણ લખી શકતી નથી.
માત્ર પોતાનું જે જ્ઞાન છે, પોતાનો આવડત અને અનુભવના આધારે એ પોતાનું જીવન યાપન કરે છે. આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે તે ઘણીવાર એવું થાય છે કે વાંચી ન શકવાના કારણે નવી નવી જે ઘટનાઓ છે, નવી જે માહિતી છે, તેનાથી એ બિલકુલ અજાણ હોય છે, એ અજ્ઞાન હોય છે. કોઈ બીજું વ્યક્તિ તેવી વ્યક્તિને માહિતી આપે, તેને કંઈક જાણકારી આપે, તેને કંઈક વાંચે, તો જ તેવી વ્યક્તિઓને વર્તમાન સમયમાં બનતી ઘટના છે, માહિતી છે, તેના વિશે તેને ખ્યાલ આવે છે. એટલે કે આવી જે વ્યક્તિઓ છે એ પોતાના ઘરમાં, પોતાના ગામમાં, પોતાના સમાજમાં, રાજ્યમાં, રાષ્ટ્રના વિકાસમાં પણ ફાળો આપી શકતી નથી. હવે વ્યક્તિ જ્યારે નિરક્ષર છે તો આવી નિરક્ષર વ્યક્તિ એટલે કે જેને વાંચતા લખતા નથી આવડતું, તેના કારણે તે જે મેગેઝિન છે, પુસ્તક છે, સામાયિક છે, વાર્તા છે, અત્યારે તો 21મી સદીમાં નવું જે આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે તેનો ઉપયોગ કરી નવી માહિતી નથી મેળવી શકતી, કંઈ જાણી નથી શકતી. અને તે એવું કહી શકાય કે 21મી સદીમાં અદ્યતન સમયમાં જે જ્ઞાનનો સ્ત્રોત છે, જે ભંડાર છે, તેનાથી તે વ્યક્તિ વંચિત રહી જાય છે. અને આવી જે વ્યક્તિ છે તે પોતાની પાસે જ્ઞાન ન હોવાને કારણે બીજાને પણ કોઈ જ્ઞાન આપી શકતી નથી. પોતાની આવડતનો, પોતાના અનુભવનો, પોતાની હોશિયારીનો એ જોઈએ તેવો યોગ્ય સમય, યોગ્ય જગ્યાએ સદુપયોગ કરી શકતી નથી. આવા જે નિરક્ષર વ્યક્તિઓ છે અથવા તો જેણે અક્ષર જ્ઞાન લીધું નથી તેવા વ્યક્તિઓ છે, તેને પોતાના સમયનો ક્યાં સદુપયોગ કરવો તેની એક સમસ્યા થાય છે. કારણ કે અહીં સૌથી મોટો પ્રશ્ન જે છે તે છે નિરક્ષરતાનો. વાંચન ન કરવાના કારણે, વાંચી ન શકવાના કારણે, ગણન ન કરવાના કારણે, એટલે કે ગાણિતિક રીતે સામાન્ય પણ જ્ઞાન ન હોવાના કારણે, લખી ન શકવાના કારણે આવી વ્યક્તિઓનો સમય એ ઘરના કામમાં, બીજા કોઈ ઇતર પ્રવૃત્તિઓના કામમાં અથવા બીજી કોઈ પણ રીતે તેઓ પોતાનો સમય પસાર કરતા હોય છે. પરંતુ જે સારું વાંચવાનું છે, જે વર્તમાન પ્રવાહો છે, જે અત્યારનું પર્યાવરણ છે, અત્યારનું જ્ઞાન છે, એ બધાથી તેઓ વંચિત હોય છે અથવા તો બધા વિશે ખૂબ જ ઓછું જ્ઞાન હોય છે. અથવા તો એમ કહી શકાય કે સામેની વ્યક્તિ જેટલી માહિતી આપે છે તેટલી જ માહિતી વર્તમાન પ્રવાહોની આ નિરક્ષર વ્યક્તિ પાસે હોય છે. એટલે કે 21મી સદીનું જ્ઞાન અથવા વર્તમાન પ્રવાહો, કરંટ સમયનું જે અત્યારની પરિસ્થિતિ છે, અત્યારનો જે સમય છે, તે બધાથી નિરક્ષર વ્યક્તિ વંચિત રહી જાય છે. આવા જે નિરક્ષર વ્યક્તિઓ છે તે જ્યારે ક્યાંક કોઈક ચર્ચા કરવાની હોય, વિચારણા કરવાની હોય અથવા ઘરમાં પણ કંઈક શિક્ષણની વાત ચાલતી હોય તો શિક્ષણ ન હોવાના કારણે, સાક્ષરતા ન હોવાના કારણે આવી વ્યક્તિઓ એ કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેતી નથી, કોઈ પણ ચર્ચામાં એ સક્રિય ભાગીદાર નથી બનતી અને લઘુતા ગ્રંથિનો અનુભવ કરે છે. એટલે કે આવી વ્યક્તિઓ પાસે જ્ઞાન ખૂબ જ સીમિત હોવાથી તે પોતાના વિચારો સારી રીતના વ્યક્ત કરી શકતી નથી. અને તેના કારણે આવી વ્યક્તિઓ ઘણીવાર ઘરમાં એકલી અને અતડી આપણને જોવા મળે છે. એટલે કે જે વ્યક્તિ નિરક્ષર છે, જેને અક્ષર જ્ઞાન નથી, તે વ્યક્તિઓની ક્યાંય સક્રિય સહભાગિતા સમાજમાં, ઘરમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં આપણને જોવા મળતી નથી. અને પરિણામે આવી વ્યક્તિઓ ધીરે ધીરે એ બીજા વ્યક્તિઓથી દૂર થવા લાગે છે અને તેના મનમાં લઘુતા ગ્રંથિ પ્રવેશી જાય છે. આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે તો ઘણીવાર એવી નિરક્ષર વ્યક્તિઓને છેતરાવાનો ડર રહે છે, ભય રહે છે. આપણે અગાઉ કહ્યું તેમ ક્યાંય પણ ખરીદી કરવા જવી છે, કોઈ પણ વસ્તુ લેવા જવી છે, શાકભાજી લેવા જાઓ, કરિયાણાની વસ્તુ લેવા જાઓ કે કોઈ પણ અન્ય ખરીદી કરવા જાઓ, તો સાક્ષરતા નહીં હોવાને કારણે આવી વ્યક્તિ હિસાબ કરી શકતી નથી, વાંચી શકતી નથી,
લખી શકતી નથી, ગણતરી ગણી શકતી નથી, અને તેને પરિણામે આવી જે નિરક્ષર કે સાક્ષરતા નથી તેવી વ્યક્તિઓ, જેના કારણે તેનું એટલે કે એવી વ્યક્તિઓના છેતરાઈ જવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી છે. સામેની વ્યક્તિને એકવાર ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિ ભણેલી નથી, તો તે વ્યક્તિને એ સરળતાથી છેતરી શકે છે, અને એની શક્યતા અહીં ઘણી વધારે જોવા મળે છે. આગળનો મુદ્દો છે કે આવી જે વ્યક્તિઓ છે, એટલે કે જે નિરક્ષર વ્યક્તિઓ છે, એ સમાજમાં પણ અન્ય વ્યક્તિઓ સાથે, ઘરના સાથે, વડીલો સાથે, અથવા તો અન્ય કોઈ સગા સંબંધી સાથે, પાડોશી સાથે, ગામમાં, સમાજમાં ક્યાંય પણ તે સરળતાથી આદાન પ્રદાન કરી શકતી નથી. પોતાના વાત એટલે કે પોતાની વાત, પોતાના વિચારો રજૂ કરી શકતી નથી. ગામને આગળ લઈ જવા માટે, ગામમાં સાક્ષરતા મિશન કરવું છે તો તેના માટે ગામમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવો છે, ગામમાં પર્યાવરણ બચાવનો કાર્યક્રમ કરવો છે, એટલે કે વૃક્ષો વાવવાનો કાર્યક્રમ કરવો છે, આવો કોઈ પણ કાર્યક્રમ ગામમાં કરવો છે, તો આવી વ્યક્તિઓ સાક્ષર નહીં હોવાના કારણે આ જે વ્યક્તિઓ છે તે પોતાનો ફાળો ખૂબ જ ઓછો આપે છે, એટલે કે પોતાનું જે પ્રદાન હોય છે તે ખૂબ જ ઓછું આવા વ્યક્તિઓનું આદાન પ્રદાન જોવા મળે છે. અને આવી વ્યક્તિઓ જે છે એ પોતાનું પ્રદાન, પોતાનો ફાળો ઓછો આપવાના કારણે એ બધાથી અતડી અને અલગ રહે છે, અને તેના કારણે વ્યક્તિ ધીરે ધીરે એકલી થતી જાય છે. એટલે કે બીજા વ્યક્તિઓના સંપર્કમાં પણ આવી વ્યક્તિઓ ઓછી જોવા મળે છે. આગળનો જો મુદ્દો જોઈએ તો આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે તેની પાસે જ્ઞાન ના હોવાને કારણે તેવી વ્યક્તિઓ એ ડૉક્ટર પાસે જવાને બદલે એ કંઈક દોરા ધાગા, મંત્ર તંત્ર, અથવા તો કોક આપણે જેને ઊંટ વૈદા કહીએ છીએ તેની ઉપર તે વધારે વિશ્વાસ રાખે છે. એટલે કે ભણેલી નહીં હોવાના કારણે એ ડૉક્ટર પાસે જઈ અને એની પ્રોપર દવા કરાવવાને બદલે એ કંઈક ના કંઈક આવી રીતે મંત્ર તંત્ર કે જાદુ ટોણા ઉપર વિશ્વાસ કરી અને તે પોતાની જે બીમારી છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, અને જેના પરિણામે વ્યક્તિનું આરોગ્ય દિવસે ને દિવસે કથળતું જાય છે. સમસ્યામાંથી માર્ગ મેળવવા માટે કે કોઈ પણ તકલીફ હોય આપણને, તો સૌથી પહેલાં આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ, અને ડૉક્ટરની પાસે જઈ અને આપણી જે સમસ્યા છે તે જો રજૂ કરીએ તો ડૉક્ટર તે પ્રમાણે નિદાન, અને નિદાન પછી તેનું ઉપચાર કાર્ય કરે છે. એટલે કે જે દવાઓની આપણને જ્યાં જરૂરી છે તે દવાઓ આપણને આપે છે, અને આપણો જે રોગ છે, આપણી જે તકલીફ છે તે મૂળમાંથી દૂર થાય છે. પરંતુ આવી જે સાક્ષર વ્યક્તિઓ નથી, તે એની પાસે જ્ઞાન ન હોવાના કારણે તે ડૉક્ટરની પાસે જવાને બદલે પોતાની રીતે જ પોતાની બીમારીમાં દવા, અથવા ઘરના અન્ય સભ્યોની પણ તે દવા કરતી હોય છે. એટલે કે અહીં સાક્ષરતા ન હોવાને કારણે તે માંદગીમાં પણ વધારે માંદગીને આમંત્રણ આપે છે, આપણે તેવું અહીં કહી શકીએ. હવે જે આવી સાક્ષર વ્યક્તિ નથી, અથવા તો જે વ્યક્તિઓ નિરક્ષર છે, એ વ્યક્તિઓ છે એ ઘણીવાર અમુક જે આપણા વહેમ છે, રીતિ રિવાજ છે, જે જૂના એટલે કહીએ કે અંધશ્રદ્ધા છે, જે માન્યતાઓ છે, તેને એ જડ રીતે પકડી રાખે છે. 21મી સદીમાં પણ એ જૂના વહેમ છે, અંધશ્રદ્ધા છે, કે એ જે પણ છે તેને દૂર કરવાને બદલે એ માન્યતાઓને જ પકડી અને એ તો આગળ વધે છે, પણ ઘરના પણ અન્ય સભ્યો છે, અન્ય ભાઈ બહેન છે, અન્ય સંતાનો છે, તેમને પણ એ જ અંધશ્રદ્ધા, વહેમ અને રીતિ રિવાજમાં પકડી અને તેમને પણ તે રીતના જ આગળ વધવાનું કે જીવનયાપન કરવાનું તે કહે છે. એટલે કે પોતાની જૂની માન્યતાઓમાંથી બહાર આવી અને તે લોકો કંઈક નવીનતાનો સ્વીકાર કરવાનું
અહીં વાત આવતી નથી. એટલે કે કોઈ પણ નવીન વિચાર છે, કોઈ પણ નવીન વસ્તુ છે, તેનો તે લોકો સરળતાથી સ્વીકાર કરતા નથી. દાખલા તરીકે દીકરીઓને ભણાવવી જોઈએ, તો વ્યક્તિ પોતે સાક્ષર નહીં હોય તો તે દીકરીઓને ભણાવશે નહીં. છોકરીઓને ભણાવવા માટે તેમનો વિરોધ હશે, અથવા તો તેમના મનમાં એક લઘુતા ગ્રંથિ હશે કે કન્યાઓને ભણાવ્યા પછી, દીકરીઓને ભણાવ્યા પછી પણ તેમને લગ્ન કરીને સાસરે જવાનું છે અને ત્યાં જઈને તેમણે ઘરકામ કરવાનું છે, તો શા માટે તેમને ભણાવવું જોઈએ? આવી જે માન્યતા છે તે તેમના મનમાં ઘર કરી ગઈ હોય છે. એટલે પોતે તો શિક્ષણ નથી મેળવ્યું, પણ કન્યા શિક્ષણને પણ તે લોકો પ્રોત્સાહન નથી આપતા અને દીકરીઓને પણ ભણાવવાનું જરૂરી માનતા નથી. આ એક ખૂબ મોટી મર્યાદા આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ જે છે કે વ્યક્તિ નિરક્ષર હોવાના કારણે એમને કોઈ સારી વ્યવસાય, કોઈ નોકરી કે કોઈ જગ્યાએ એ નોકરી તો કરતા હશે જ નહીં, એ વાત તો સ્વયં સ્પષ્ટ છે. તો આવી વ્યક્તિઓ ક્યાં કામ કરતી હશે, ક્યાં વ્યવસાય કરતી હશે? તો આવી વ્યક્તિઓ છે એ ખેતમજૂરી કરતી હશે, કોઈ કારખાનામાં કામ કરતી હશે, કોઈ વ્યવસાય સાથે સંકળાયેલી હશે, અથવા તો કોઈ ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી હશે. એટલે કે ટૂંકમાં ક્યાંય પણ આવી જે વ્યક્તિઓ છે તે કોઈ પણ શ્રમવાળું, મહેનત મજૂરીવાળું કામ કરતી હશે અને પોતાની રોજીરોટી રળતી હશે, એટલે કે આજીવિકા પ્રાપ્ત કરતી હશે. અને એ વ્યક્તિ ભણેલી ન હોવાના કારણે એ જ્યાં પણ કામ કરે છે, ત્યાં ખેતરમાં કામ કરે છે, કારખાનામાં કામ કરે છે, ક્યાંક ઉદ્યોગો સાથે જોડાયેલી છે, તે વર્ષોના વર્ષો સુધી એ જ કામ સતત એ વ્યક્તિ કર્યા કરે છે. અને સાક્ષર નહીં હોવાના કારણે આવી જે વ્યક્તિઓ છે તેનો વિકાસ થતો નથી. દાખલા તરીકે ભણેલી ગણેલી વ્યક્તિ છે, ક્યાંક નોકરી કરે છે, ક્યાંક કોક સારી વ્યવસાયમાં જોડાયેલું છે, તો આવી જે વ્યક્તિઓ છે તે પોતાના જ્ઞાનના કારણે ધીરે ધીરે ઉપર આવે છે. એટલે કે વ્યક્તિનું પ્રમોશન થાય છે, ધીરે ધીરે તે પોતાના વ્યવસાયમાં, પોતાના ફિલ્ડમાં આગળ વધે છે. પરંતુ તેની સામે આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે તે જ્યાં પણ કામ કરે છે, આખી જિંદગી ત્યાં ને ત્યાં એ કામ કર્યા કરે છે, ત્યાં તેનો વિકાસ થતો નથી અને એ વ્યક્તિનું ત્યાં પણ નિરક્ષર હોવાના કારણે શોષણ થાય, આ ઓછો તેમને પગાર મળે, એટલે કે આવક જેટલી એની હોય, જેટલો પગાર થતો હોય તેના કરતાં તેને ઓછું મળે તેવું પણ બની શકે. અને તેના પરિણામે વ્યક્તિની જે ગરીબી છે, એના કુટુંબમાં જે ગરીબી છે એનું સમાધાન, એટલે કે એ ગરીબીમાંથી બહાર નીકળવા માટેનું કોઈ પણ સમસ્યાનું સમાધાન વ્યક્તિને મળતું નથી. ત્યાર પછી જોઈએ તો આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે એ સમાજમાં પણ પોતાનું આગળ પડતું પ્રદાન નહીં આપી શકવાના કારણે આવી જે વ્યક્તિઓ છે તેમનો સામાજિક મોભો આપણે જોઈએ તો આવી વ્યક્તિઓનો જે સામાજિક મોભો છે એ પણ ઊંચો જોવા મળતો નથી. એટલે કે સમાજમાં આવી વ્યક્તિઓનું આગળ પડતું સ્થાન હોય તેવા કિસ્સા આપણે ખૂબ જ ઓછા જોઈએ છીએ. હા, વ્યક્તિ પોતે નિરક્ષર છે, પોતે ભણ્યા નથી, પરંતુ પોતાના જીવનમાંથી બોધપાઠ લઈ અને તે પોતાના ઘરના, પોતાના ગામના, પોતાના જિલ્લાના, પોતાના એ જે છે એ વિસ્તારના બાળકોને ભણાવે, તેના માટે પ્રયત્નો કરે, તેના માટે રાત્રિ વર્ગો ખોલે, તેના માટે શાળા ઊભી કરે, તેમને પુસ્તકો, નોટબુક વગેરે પૂરું પાડે અને તેમના માટે પ્રોત્સાહન આપે, તેવા કિસ્સા, તેવા સમાજમાં દાખલા આપણે ખૂબ જ ઓછા જોવા મળે છે. તો આ જે વસ્તુ છે એ ખૂબ જ એનું પ્રમાણ ઓછું હોય છે અને જે વ્યક્તિઓ છે તે સમાજમાં આગળ પડતું સ્થાન તેમનું ન હોવાના કારણે, નિરક્ષર હોવાના કારણે આવી વ્યક્તિઓ પોતાનું નોંધપાત્ર પ્રદાન આપી શકતી નથી.
આપણે અગાઉ કહ્યું તેમ વ્યક્તિ પોતે નિરક્ષર હોવાના કારણે તેમના બાળકોનો વિકાસ થતો નથી. બાળકોને શિક્ષણ શા માટે જરૂરી છે, શિક્ષણનું મહત્ત્વ શું, વાંચનનું મહત્ત્વ શું, આજના જમાનામાં ભણવું કેટલું અગત્યનું છે, શિક્ષણથી શા લાભ થાય છે, શિક્ષણથી દેશને, ગામને, રાજ્યને, રાષ્ટ્રને શો ફાયદો થશે, પોતાના કયા અધિકાર છે, પોતાના કયા હક છે, તેનાથી તે લોકો વંચિત રહી જાય છે. અને તેના કારણે આ પોતાના અધિકારો અને ફરજોનું પણ આવી વ્યક્તિઓને જ્ઞાન હોતું નથી. અને જેના કારણે તે ગામમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં જાગૃતિ લાવી શકતી નથી. પોતાનો મત કેટલો કિંમતી છે, પોતાએ મતદાન કરવું જોઈએ વ્યક્તિએ પોતે, તેનું તેમને જ્ઞાન હોતું નથી. અને આ નિરક્ષરતાના કારણે એ વ્યક્તિ પોતે નિરક્ષર હોવાના કારણે એક વ્યક્તિ, બે વ્યક્તિ, ગામમાં જેટલા પણ નિરક્ષર વ્યક્તિઓ હશે, શહેરમાં જેટલા પણ નિરક્ષર વ્યક્તિ હશે, એટલે કે રાજ્યમાં, રાષ્ટ્રમાં જેટલા પણ નિરક્ષર વ્યક્તિઓનું પ્રમાણ હશે, ટકાવારી જેમ જેમ વધતી જશે તેમ તેમ આપણે દેશમાં જે છે એ પાછળ આપણે ઠેલાતા જઈશું. એટલે આગળ પ્રગતિ કરવાને બદલે પાછળ આપણો વિકાસ જે છે ક્યાંક આપણે અધોગતિની તરફ ધકેલાતા જઈશું. અને એટલા માટે દેશમાં જેટલા પણ સાક્ષર વ્યક્તિઓ છે એ તમામ વ્યક્તિઓએ, નિરક્ષર વ્યક્તિઓને બને તો ત્યાં સુધી સાક્ષરતા આપવા માટે, એટલે સામાન્ય વાંચી શકે, લખી શકે, ગણતરી ગણી શકે, લેખન કરી શકે, એને આજુબાજુનું જે જ્ઞાન છે તે મળી શકે, તે માટેના પ્રયત્નો કરવા જોઈએ, વ્યક્તિએ પોતે કરવા જોઈએ. અથવા તો ક્યાંક એવી સંસ્થા છે તો તેની સાથે જોડાઈ જવું જોઈએ. અને આપણે કહીએ ને કે સુધારાની શરૂઆત આપણે ઘરથી કરવી જોઈએ. એટલે કે આપણા ગામથી, આપણી આજુબાજુના રહેતા લોકોથી આ શિક્ષણ આપવાની કામ, સાક્ષરતાનું પ્રમાણ વધારવાની આપણે પહેલ કરવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ આગળનો મુદ્દો, તો જે આ સાક્ષર નથી તેવા વ્યક્તિઓ, એટલે કે નિરક્ષર વ્યક્તિઓ છે, તો તેના કારણે વ્યક્તિઓ, આપણે આગળ જોયું તેમ, સાક્ષર નહીં હોવાના કારણે એ ક્યાંય નોકરી છે, ધંધો છે, ક્યાંય વ્યવસાય છે તે કરતો નથી. અને પરંતુ રોજીરોટી મેળવવા માટે એ ક્યાંક હોટલમાં, કારખાનામાં કામ કરે છે, ખેતમજૂરીનું કામ કરે છે. અને જેના કારણે આવી વ્યક્તિઓના કારણે ગરીબી, બેકારી, બેરોજગારી, વસ્તી વધારો જેવા અનેક પ્રશ્નો, પછી કન્યાઓને શિક્ષણ ના આપવું જેવા અનેક પ્રશ્નો અહીં ઉપસ્થિત થાય છે. આ ઉપરાંત છે વસ્તી વધારો. તો આવા પ્રશ્નો ઉપસ્થિત થવાના કારણે આપણે આગળ વધવાની બદલે ધીરે ધીરે આપણે પાછળ તરફ ધકેલાતા જઈએ છીએ. અને તેના કારણે, નિરક્ષરતાના કારણે જાગૃતિ સમાજમાં આવવાને બદલે આપણે સમાજમાં પણ જોઈએ તેવો ફાળો પોતાનો આપી શકતા નથી. અને તેના માટે વ્યક્તિનું પોતાનું શિક્ષિત થવું, પોતાનું જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. આ નિરક્ષરતા નિવારણ સંદર્ભે જો આગળ વાત કરીએ તો છે કે વ્યક્તિએ જો જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે તો તે પોતાના સમયનો સદુપયોગ કરી શકશે. તે પોતાનું સારું શું છે, નરસું શું છે તેનો તેને વિવેક હશે. બીજી વ્યક્તિને તે માહિતી આપી શકશે, જ્ઞાન આપી શકશે, પોતાના ઘરના બાળકોને ભણાવી શકશે. બાળકો માટે કયો વિષય સારો છે, રસના વિષય કયા છે, કયા ક્ષેત્રમાં તે આગળ જઈ શકશે, તેમને માર્ગદર્શન આપશે, પ્રોત્સાહન આપશે અને તે દિશામાં આગળ લઈ જવાનો પ્રયત્ન કરશે. સાથે સાથે જો ભણેલી વ્યક્તિ હશે તો તે બીમારીમાં ડૉક્ટરની સલાહ લેવા જશે અને સમસ્યાને મૂળથી દૂર કરવાનો પ્રયત્ન કરશે. આવી જે ભણેલી વ્યક્તિ હોય તેનું જીવન ધોરણ પણ એ સારું હશે. એટલે કે પોતાના માટે, ઘરના માટે, ગામના માટે, સમાજના માટે શું સારું છે તો તે સંદર્ભે
તેની ફરજ છે, તેની હક છે, તે પ્રત્યે જાગૃત હશે અને સતત કાર્યશીલ હશે. તો આ જે વાત કરી એ આપણે આ જે નિરક્ષરતા છે એની આવશ્યકતા શા માટે છે તે સંદર્ભે આપણે વાત કરી કે આ બધા જુદા જુદા જે અલગ મુદ્દા છે તે જગ્યાએ આપણને જ્યાં સમસ્યા છે તો તે સમસ્યાને દૂર કરવા માટે ખાસ નિરક્ષરતા નિવારણની જરૂર છે. એટલે કે નિરક્ષરતાને દૂર કરવાની જરૂર છે. એક આગળનો મુદ્દો લઈ લઈએ. નિરક્ષરતા નિવારણ ક્યારે થયું ગણાય? આપણે વાત તો કરી આખા ટોપિકમાં સાક્ષરતાની કે વ્યક્તિઓને ભણાવો, વાંચતા કરો, લખતા કરો, પણ એ સાચા અર્થમાં સાક્ષરતા ક્યારે કહેવાય? તો તે જોઈએ. આ જે નાનો ટોપિક છે કે નિરક્ષરતા નિવારણ ક્યારે થયું ગણાય, આ જ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. ખૂબ જ નાનો ટોપિક છે પણ અગત્યનો છે કે સાચા અર્થમાં નિરક્ષરતા નિવારણ ક્યારે થયું ગણાય, વ્યક્તિ નિરક્ષરમાંથી સાક્ષર ક્યારે ગણાઈ શકે, તો તેના આપણે મુદ્દા લેતા જઈએ. તો પ્રથમ જે છે કે વ્યક્તિ સાક્ષર ક્યારે થયેલી ગણાય, તો વ્યક્તિ પોતાના મનગમતા વિષય જે છે એને જે લખાણ છે, પોતાને ગમતા કોઈ પણ વિષયનું એ લખાણ છે એટલે કે લેખિત સ્વરૂપનું છે, એને 1 મિનિટમાં 30 શબ્દો ઝડપથી બોલી અને વાંચી શકે. એટલે કે હું નિરક્ષર છું તો 1 મિનિટમાં જે લખેલું છે મને ગમતા વિષયનું એ 1 મિનિટમાં હું 30 શબ્દો જે છે વાંચી શકું છું અને બોલી શકું છું. આ જો હોય તો આપણે નિરક્ષરતા નિવારણ ક્યારે થયું કહેવાય તેમાંનો આ પ્રથમ મુદ્દો કહી શકાય. બીજું જે છે એ સરળ ભાષામાં લખાયેલો કોઈ એક પેરેગ્રાફ છે, કોઈ પણ એક ફકરો છે, એને 1 મિનિટમાં ઓછામાં ઓછા એ પેરેગ્રાફમાં 35 શબ્દો છે. તો આ 35 શબ્દો છે તો આપણે એને સરળતાથી વાંચી જઈ શકીએ છીએ. તો એ નિરક્ષરતા નિવારણ અંતર્ગતનું સાક્ષરતા અભિયાન અંતર્ગતનો બીજો જે છે તે મુદ્દો આપણે કહી શકીએ છીએ. તે સિવાયનો ત્રીજી વસ્તુ છે તો વ્યક્તિ જ્યારે સાક્ષર થઈ, ઉપરના 2 મુદ્દા આપણે આવરી લીધા કે પોતાને મનગમતા વિષયને 1 મિનિટમાં 30 શબ્દોને બોલી જવા અથવા તો પેરેગ્રાફ છે 1 મિનિટમાં 35 શબ્દોને વાંચી જવા. એ સિવાયમાં રસ્તા પર જે કંઈ જાહેરાત છે, કોઈક રસ્તાનું નામ છે, ત્યાંનું લખાણ છે, બેંકમાં જઈએ છીએ તો ત્યાં છે, પોસ્ટ ઓફિસમાં જઈએ છીએ ક્યાંક સાદી સૂચના આપેલી છે, કોઈક સામાયિક છે, કોઈક મેગેઝિન છે, કોઈક પુસ્તક છે. તો એ આ બધી નાની નાની બાબતો છે, સામાન્ય જે લખાણ છે. બસ સ્ટેન્ડ પર જઈએ છીએ તો બસના આવવાનો જવાનો સમય લખેલો છે. તો આ બધી જે વસ્તુઓ છે, આ લખેલું છે તેને સરળતાથી આપણે વાંચન કરી શકીએ. તો આ જે 4 મુદ્દા છે તે જો 4 મુદ્દાને આપણે આવરી લઈએ તો સાક્ષરતા એ થઈ કહેવાય, એટલે કે નિરક્ષરતાનું નિવારણ થયું કહેવાય. તેવું જ છે લેખનના સંદર્ભમાં. તો લેખનના સંદર્ભમાં જોઈ લઈએ તો લેખનના સંદર્ભમાં વ્યક્તિ 1 મિનિટમાં 7 શબ્દો એ ઝડપથી બીજાનું જે લખેલું છે એ જોઈ અને એણે માત્ર લખવાનું છે, એટલે કે કોપી કરવાનું છે. તો 1 મિનિટમાં 7 શબ્દો એ લખી શકે તો એ લેખનના સંદર્ભમાં એનું નિરક્ષરતા નિવારણ થઈ ગણાય અથવા તો થયું ગણાય. અથવા બીજું જો કહીએ તો કોઈ બીજી વ્યક્તિ સરળ ભાષામાં લખાવે, એટલે કે વ્યક્તિ કોઈ બોલતું હોય સામેના પક્ષે અને બીજું વ્યક્તિ લખતું હોય તો 1 મિનિટમાં 5 શબ્દો છે એ લખી શકે. એટલે કે સામેનો વ્યક્તિ બોલે છે અને જે નિરક્ષર વ્યક્તિ છે તે સાક્ષર થયું છે તો 5 શબ્દોને લખી શકે છે, તો તે લેખનના સંદર્ભમાં સાક્ષરતા ગણાય. આ વ્યક્તિઓ પોતે સીધી લીટીમાં કેટલી જગ્યા રાખવી જોઈએ, સ્વચ્છ સુઘડ અક્ષરે લખાવવું જોઈએ, યોગ્ય જગ્યા રાખવી જોઈએ, શબ્દો બરોબર હોવા જોઈએ, 2 શબ્દો વચ્ચે અંતર હોવું જોઈએ,
તેનું પણ આવી વ્યક્તિઓને જ્ઞાન હોવું જોઈએ. એટલે કે જે વ્યક્તિ નિરક્ષરમાંથી સાક્ષર થાય છે તેને આ બધા મુદ્દાઓનું જ્ઞાન હોવું જોઈએ. આવી જે વ્યક્તિઓ છે એ નાના પત્રો છે, અરજીઓ છે, ચિઠ્ઠી છે, તે બધું એ જાતે વાંચી શકે અને તે લખી શકે, ત્યારે વ્યક્તિને સાક્ષર આપણે ગણી શકીએ. અને છેલ્લો જે મુદ્દો છે તે છે ગણનનો. આપણે લેખનની વાત કરી તેવી જ રીતના ગાણિતિક ગણનની વાત કરી લઈએ. તો અંતિમ જે મુદ્દો છે તે ગણનમાં 1 થી 100 સુધીના જે આંકડા છે એ વ્યક્તિને સરળતાથી બોલી શકે, લખી શકે. કોઈ પણ અંક વચ્ચેથી પૂછવામાં આવે, એટલે કે કોઈ પણ આંકડો પૂછવામાં આવે તો એ બોલી તો શકે છે પણ લખી પણ શકે. લખવામાં મતલબ આંકડામાં અને શબ્દોમાં બંનેમાં. એ જો લખી શકતું હોય સરળતાથી તો ગાણિતિક રીતે પણ તેનું નિરક્ષરતામાંથી એ વ્યક્તિનું સાક્ષર થયું કહેવાય, અથવા તો બહાર આવી કહેવાય. આવી જે વ્યક્તિઓ છે તો એ 3 આંકડાવાળા સાદા સરવાળા બાદબાકી કરી શકે. આ સિવાય આવી વ્યક્તિ છે તે છે ગુણાકાર અને ભાગાકાર 2 આંકડાવાળા કરી શકે, તો તેનું ગણન થયું કહેવાય. ટૂંકમાં તાલીમાર્થી મિત્રો, નિરક્ષર વ્યક્તિ જે છે તે સાક્ષર ક્યારે થઈ કહેવાય? તો આપણે જોયું તેમ લેખનમાં, ગણનમાં અને વાંચનમાં 1 મિનિટમાં 7 શબ્દો એ પોતાના ગમતા ટોપિકના એ બોલી શકે છે, લખી શકે છે. 1 થી 100 આંકડા લખી શકે છે, સાદા સરવાળા કરી શકે છે, 2 આંકડાવાળા ગુણાકાર ભાગાકાર કરી શકે છે. તો તેવા વ્યક્તિઓને આપણે સાક્ષર વ્યક્તિઓ કહી શકીશું. આવી જે વ્યક્તિઓ છે તે સામાન્ય રીતે સમાચાર પત્ર છે, કોઈ મેગેઝિન છે, રસ્તા પર કોઈ વસ્તુ લખી છે, ક્યાંક જાહેરાત છે, ક્યાંક બેંક છે, પોસ્ટ ઓફિસ છે, વગેરે જગ્યાએ છે, કોઈક પુસ્તક છે, તો તે સરળતાથી વાંચી શકે છે. તો આ બધા તમામ જે પાસાઓ છે, તમામ મુદ્દાઓ છે, તો તે વિદ્યાર્થી એટલે કે કોઈ પણ વ્યક્તિ વાંચી શકે, ગણી શકે, લખી શકે, તો તેવા વ્યક્તિઓનું નિરક્ષરતા નિવારણ એટલે કે નિરક્ષરતામાંથી સાક્ષરતામાં આવી ગયા ગણાશે. આમ તાલીમાર્થી મિત્રો, આજે આપણે સાક્ષરતાની એટલે કે નિરક્ષરતા નિવારણ દૂર કરવું શા માટે આવશ્યક છે તો તેના ઉપાયોની ચર્ચા કરી અને નિરક્ષરતા નિવારણ ક્યારે થયું ગણાય તો તેના વિશે ચર્ચા કરી. આગળના બીજા એક અન્ય અને અંતિમ ટોપિક વિશે હવે પછીના લેક્ચરમાં આપણે વિગતવાર વાત કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः